નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત અડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલા ધોરણ 10 ની અંદર સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.1 જોઈ ગયા. હવે આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 5.2. આજે આપણે સ્વાધ્યાય ભણવાનું છે 5.2. હવે 5.2 ની અંદર દાખલા નંબર 4 થી આપણે શરૂઆત કરીશું કે જ્યાંથી આપણે દાખલા શરૂઆત થાય છે, બરાબર? તો ચોથા નંબરનો દાખલો એવો છે કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. કેટલામું પદ? હવે જો ધ્યાન આપજો, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું, ચોથું, પછી પાંચમું, એમ ક્યાં સુધી? તો કે 78 આવે ને ત્યાં સુધી, બરાબર? તો 78 છે કેટલામું પદ હશે? કેટલામું પદ હશે. જ્યારે કોઈ પદની સંખ્યા શોધવાની હોય કે કેટલામું પદ છે આવું ડિસાઈડ કરવાનું હોય ત્યારે એક સૂત્ર આપેલું છે. સૂત્ર શું છે? an બરાબર a પ્લસ કૌંસમાં n-1 d. આ સૂત્ર શું દર્શાવે? કે પદની સંખ્યા દર્શાવે કે કેટલા નંબરનું પદ છે એ, બરાબર? તો a એટલે તો શ્રેણીનું પ્રથમ પદ a બને. a એટલે શું થાય? શ્રેણીનું પ્રથમ પદ. કયું છે? 3. d એટલે તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ કયું છે? તો કે 8. 8 માંથી પહેલું પદ એટલે 3 બાદ કરો તો d બરાબર તમને કેટલા મળશે? 5 મળે. હવે જો સમાંતર શ્રેણી પહેલેથી જ કીધેલું છે, સમાંતર શ્રેણી એટલે કે બે પદ વચ્ચેનો તફાવત કેટલો હોય? 5 હોય, બરાબર? એટલે કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત, d એટલે શું થાય? બે પદ વચ્ચેનો તફાવત થાય. એટલે આપણે અહીંયા લીધું કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું એટલે 5 મળી ગયા. હવે મને શું કીધું? an નંબરનું પદ આપેલું છે. an બરાબર 78 આપેલા છે. n નથી ખબર કે કેટલા નંબરનું છે ને એ ખબર નથી, એટલે મારે n શોધવાનો છે. તો સૂત્રમાં હું કિંમત મૂકી. an બરાબર કેટલા થાય? તો કે 78. a બરાબર તો કે 3 પ્લસ n-1. n તો ખબર નથી, n તો મારે શોધવાનો છે. અને d બરાબર કેટલા થાય? તો કે 5. આ પ્લસ છે, બરાબર ની પેલી બાજુ જાય તો માઈનસ. 78 માંથી 3 બાદ કરવાના. 78 - 3 બરાબર n-1 d એટલે 5 ગુણ્યા 5. 78 માંથી 3 જાય એટલે આવે જવાબ 75, બરાબર? હવે ધ્યાન આપજો, 75 છે, આ 5 ગુણાકારમાં છે, બરાબર ની પેલી બાજુ મોકલો એટલે ભાગાકારમાં આવી જશે. એટલે 75 ભાગ્યા 5 બરાબર શું વધશે? n-1. 75 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે? 15, બરાબર? n-1 હતો, બરાબર ની પેલી બાજુ મોકલો એટલે +1 થઈ જાય. n બરાબર તો 15 ને કેટલા થાય? 16. તો n બરાબર ને કેટલા મળે? 16. તો શ્રેણીનું 16 નંબરનું પદ એટલે કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું, પછી પાંચમું, છઠ્ઠું, એમ 16મા નંબરનું પદ એ કેટલા હોઈ શકે? 78 હોય, બરાબર? તો આવી રીતના જ્યારે પદની ગણતરી કરવાની હોય કે આ આપેલું પદ છે કેટલા નંબરનું છે, પછી તમને એમ પણ પૂછવામાં આવે, એ તો આગળ આપણે જોવાના છીએ કે 7 નંબરનું પદ શોધો, બરાબર? આમાં કેમ પદ આપી દીધું અને નંબર શોધવાના હતા, પેલામાં નંબર આપે અને પદ શોધવાનું કે. આપણે આવા દાખલા જોશું જે 10મા બોર્ડમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, બરાબર? ચાલો હવે જોઈએ. આપણે 5 નંબરમાં બે દાખલા આપેલા છે. એમ કીધું કે નીચે બે સમાંતર શ્રેણી આપેલી છે, એમાં પદોની સંખ્યા શોધવાની છે કે કેટલા પદ આપેલા છે. એમાં પ્રથમ પદ થી લઈને અંતિમ પદ આપી દીધું, પ્રથમ પદ અને અંતિમ પદ આપેલા છે. તો ઈ શ્રેણીમાં કેટલા પદ આવેલા હશે? પદની સંખ્યા શોધવાની કે 10 પદ આવ્યા, 15 પદ આવ્યા, એવી રીતે આપણે પદ શોધવાના છે, બરાબર? તો ચાલો આપણે જોઈએ. સૂત્ર તો સેમ ટુ સેમ પેલું જ રહેવાનું છે, ધ્યાન આપો. હવે પહેલા તો આપણે સૂત્ર મૂકશું. an બરાબર a પ્લસ n-1 d, બરાબર? હવે ધ્યાન આપો. an તમને આપી દીધું. an એટલે અંતિમ પદ. અંતિમ પદ ઈ તમારો શું બને છે? an બને. a બરાબર કેટલા આપેલા છે? તો કે 7. d બરાબર તો કે પ્રથમ પદમાં બે પદ વચ્ચેનો તફાવત એટલે 13 માંથી 7 બાદ કરો તો કેટલા આવશે? તો કે 6. d બરાબર 6 આપ્યા, બરાબર? અને an બરાબર કેટલા આપી દીધા? 205. જો આ દાખલો અને આ દાખલો
કોઈ જાતનો ફર્ક આપેલો નથી, બરાબર. અહીંયા ડોટ ડોટ કરીને કીધું કે 78 હું પદ કેટલા નંબરનું હશે, અહીંયા પણ કીધું શ્રેણી અહીંયા હું કરી દીધી, પૂરી કરી દીધી કે છેલ્લું પદ 250 છે તો અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલા પદ હશે. આ છેલ્લું છે તો અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, માની લો કે આ 10મું પદ છે તો 10 પદ હોય એવું, બરાબર. આ દાખલામાં કોઈ ફરક નથી, ખાલી રકમમાં અમુક બદલાવ કરેલો છે, બાકી દાખલો સેમ જ આવશે. સૂત્રમાં કિંમત મૂકી, an બરાબર કેટલા છે તો કે 205, બરાબર. a બરાબર કેટલા છે 7 પ્લસ ની નિશાની n - 1, d એટલે કેટલા છે 6, 7 પ્લસ છે બરાબર ની પહેલી બાજુ જાય એટલે માઈનસ, એટલે 205 - 7 બરાબર n - 1 ગુણ્યા 6. 205 માંથી 7 બાદ કરો એટલે 198 આવે, બરાબર. 6 ગુણાકારમાં હતા, પહેલી બાજુ જાય એટલે ભાગાકારમાં આવી ગયા, તો અહીંયા વધ્યું શું n - 1. હવે જો 198 ભાગ્યા 6 કરો એટલે 6 દુ 12, 6 તેરી 18, 6 તેરી 18 એટલે 33 આવે. -1 હતા બરાબરની પહેલી બાજુ જાય ઈ પછી આપણે એક સ્ટેપ વધારી દઈએ, આ પ્લસ માઈનસ પહેલી બાજુ જાય તો પ્લસ, એટલે કે n બરાબર 33 પ્લસ 1, તો n બરાબર કેટલા થાય 34 થાય. એટલે આ જે 205 છે ને એ 34 નંબરનું પદ છે. કેટલા નંબરનું પદ છે 34 નંબર. તો અહીંયા તો શ્રેણી પૂરી થઈ ગયેલી છે, આનાથી આગળ શ્રેણી જતી નથી. એટલે આ 34 નંબરનું હોય તો આખી શ્રેણીમાં કેટલા પદ હોય 34 હોય ને, છેલ્લા નંબરનું પદ એ આખી શ્રેણીનો છેલ્લો હોય. તમે લાઈનમાં ઉભા રાખો 1 2 3 4 5, છેલ્લા નંબર વાળો 100 નંબરે હોય તો એમ કહી શકાય કે આખી લાઈનમાં કેટલા વિદ્યાર્થી છે કે કેટલા માણસો છે. તો જે છેલ્લા નંબર વાળાનો જે નંબર હોય એ જ આપણે એમ કહીશું કે ભાઈ 100 વિદ્યાર્થી છે, બરાબર. સેમ ટુ સેમ દાખલા નંબર આપણે 2 જોશું. પેટા પ્રશ્ન છે, 5 નો પેટા પ્રશ્ન. એમાં પણ સૂત્ર આપણે મૂકીશું. સૂત્ર ફરજિયાત મૂકવાનું, જેથી કરીને સૂત્રની પ્રેક્ટિસ થઈ જાય અને આપણે જલ્દી યાદ રહી જાય. અને આ દાખલાઓ બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે, બરાબર. ચાલો, an બરાબર a પ્લસ n - 1 ગુણ્યા d. ચાલો, an એટલે છેલ્લું પદ કયું છે, an બરાબર -47. a બરાબર કેટલા આપ્યા 18 આપ્યા, અને d બરાબર કેટલા છે, d બરાબર તો બીજા પદમાંથી પહેલું પદ આપણે શું કરવાનું છે બાદ કરવાનું છે. એટલે બીજું પદ છે 15 પૂર્ણાંક 1/2 એટલે 15.5 માંથી 18 બાદ કરવાના છે, એટલે જવાબ તો માઈનસમાં જ આવશે, બરાબર. હવે તમે ધ્યાન આપો કે 18 માંથી હું 15 બાદ કરું તો 3 વધે, બરાબર. 3 માંથી હું પાછો અડધો બાદ કરું એટલે 2.5 થવાના, એટલે 2 પૂર્ણાંક 1/2 અથવા તો 2.5 -2.5. આપણે જે સરળ લાગે એ આપણે d ની કિંમત મૂકીશું, જેથી કરીને આપણે દાખલો ગણવો કેવો હોય સહેલો રહે. આપણે પોઈન્ટ વાળી દશાંશ સંખ્યા મૂકીશું. ધ્યાન આપો. હવે an બરાબર કેટલા છે તો કે -47 બરાબર. a બરાબર કેટલા મૂકીશું 18 બરાબર, પ્લસ ની નિશાની, n તો શોધવાનો છે n - 1 ગુણ્યા d. d એટલે આપણે કેટલા મૂકીશું -2.5 -2.5. ધ્યાન આપજો. હવે આ પ્લસ છે 18, પેલી બાજુ જશે તો માઈનસ, એટલે -47 -18 બરાબર n - 1 ગુણ્યા કૌંસમાં -2.5. 47 માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે, એટલે 47 ને 18 કેટલા થાય તો કે 47 માં 8 નાખો તો 55 થાય, 55 માં બીજા 10 એટલે 65, એટલે -65 જવાબ આવ્યો, બરાબર. હવે જો આ માઈનસ હતો બરાબર, સોરી ગુણાકારમાં છે, ગુણાકાર છે બરાબર ની પેલી બાજુ એટલે ભાગાકાર, તો ભાગાકારમાં કેવી તો -2.5 -2.5 બરાબર n - 1. હવે જો ધ્યાન આપો, અહીંયા તમે શું કરીશું, પેલા છેદ ઉડાડી દે, માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ,
હવે પોઈન્ટ દૂર કરવા માટે અંશ અને છેદમાં શું કરવું પડે? 10 વડે ગુણાકાર કરવો પડે. કેમ 10 વડે? કેમ કે પોઈન્ટ પછી એક રકમ છે. પોઈન્ટ પછી કેટલી રકમ છે? એક રકમ છે. બરાબર, એટલે એક રકમ હોય તો 1 10 એક મીંડાવાળી સંખ્યા, એટલે 10 વડે ઉપર નીચે 10 વડે ગુણાકાર કરો તો ઉપર થઈ જશે 650 અને નીચે ખાલી પોઈન્ટ દૂર થઈ જાય એટલે વધે શું? 25 બરાબર n-1. આપણે ખબર છે 25 નો વર્ગ 625 થાય. 25 ગુણ્યા 25 કરો તો 625 થાય. એટલે 625 એમાં બીજા એક વાર 25 ઉમેરો 650 થાય. એને આનો મતલબ એમ કે 25 ગુણ્યા 26 કરો ને એટલે 650 થાય. બરાબર, એટલે અહીંયા ધ્યાન આપજો. એટલે 26 હવે -1 હતા પેલી બાજુ ગયા એટલે +1 થઈ ગયા. n બરાબર હવે 26 ને 27 તો n બરાબર કેટલા આવશે? 27. એનો મતલબ એમ કે આખા દાખલામાં આખી જે સમાંતર શ્રેણીની અંદર કેટલા પદ કુલ આપેલા છે? 27 જેટલા પદ આપેલા છે. બરાબર, આની પછી આપણે દાખલા નંબર 6 જોઈએ. તો દાખલા નંબર 6 માં શું કીધું કે સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પણ પદ એટલે પદ એક -150 હોઈ શકે. આપણે ચેક કરવાનું છે કે આ શ્રેણીમાં 150 આવે કે નથી આવતા. તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે આ પદ છે ને -150 એ છેલ્લું પદ છે એટલે an બરાબર -150 છે. બરાબર, હવે a ની કિંમત તમને અહીંયા આપી દીધી. કેટલી આપી? તો કે 11 અને d ની કિંમત આપી બે પદ વચ્ચેનો તફાવત. સમાંતર શ્રેણી એટલું હોય એટલે કોઈ પણ બે પદ વચ્ચેનો તમે તફાવત લઈ શકો કે 8 માંથી 11 જાય તો 3 વધે, પણ કેવા? તો કે -3. બરાબર, હવે પદ છે કે નહીં ચેક કરવા માટે એક સૂત્ર an બરાબર a n-1 ગુણ્યા d. an બરાબર કેટલા લેવાના છે? તો કે -150. બરાબર, a બરાબર કેટલા મૂકવાના છે? 18. n શોધવાનો છે. જો n તમને પૂર્ણાંક સંખ્યામાં મળે, n મળી જાય તો કહેવાનું કે પદ છે. જો n ન મળે તો આપણે કહેવાનું કે આ 150 નંબરનું પદ આવે નહીં. બરાબર, d બરાબર કેટલા છે? તો કે -3 ગુણ્યા -3. હવે અહીંયા પ્લસ ની નિશાની છે. 18 પ્લસ છે પેલી બાજુ જાય એટલે માઈનસ થઈ છે. તો ચાલો -150 પ્લસ પેલી બાજુ કે એટલે -18 બરાબર n-1 ગુણ્યા -3. બરાબર, તો માઈનસ માઈનસ શું થશે? પ્લસ થશે. બરાબર, 150 માં 10 નાખો એટલે 160, 60 માં 8 નાખો એટલે 169 -168. હવે 3 -3 ગુણાકારમાં છે. હું બરાબરની પેલી બાજુ મોકલું ને તો -3 ભાગાકારમાં આવે. બરાબર, n-1 માઈનસ માઈનસ તો પ્લસ થઈ ગયા, પણ જો 100 ને તમે ભાગાકાર કરો 168 ભાગ્યા 3 કરો તો જવાબ આવે છે કે નથી આવતો? ચેક કરો. એટલે 3 5 15 અને 3 6 18. હા, આવે છે. બરાબર, તો ધ્યાન આપજો. 168 સોરી, અહીંયા જો આપણે એક મિસ્ટેક કરેલી છે કે પ્રથમ પદ 18 નથી, પ્રથમ પદ 11 છે. જો ધ્યાન આપજો. એટલે જો આવી મિસ્ટેક જો બોર્ડમાં થાય એટલે આપણે રોકડિયા માર્ક્સ આપણે ગવાઈ દઈએ. બરાબર, એટલે 18 નહીં પણ કેટલા છે? 11 છે. બરાબર, તો જો 18 હોય ને તો આનો ભાગાકાર થઈ જાય. 168 ભાગ્યા 3 કરો એટલે 3 5 15 અને 3 6 18 એટલે 5 એટલે 56 થાય. બરાબર, તો અહીંયા આપણે 11 મૂકીશું એટલે માઈનસ માઈનસ પ્લસ થશે એટલે અહીંયા કેટલા થઈ જશે? 61 થાય. કેટલા થાય? 61. બરાબર, એટલે 161 ને 3 વડે ભાગી શકાય નહીં. 3 વડે ભાગો ને તો દશાંશ અપૂર્ણાંક સંખ્યા આવે. એટલે કોઈ સંખ્યા અપૂર્ણાંકમાં હોય નહીં, કોઈનું પદ અપૂર્ણાંકમાં હોય. હું લાઈનમાં 5 બાળકોને ઊભા રાખું, પછી નંબર આપું કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, પણ કોઈનું સ્થાન છે એ અપૂર્ણાંકમાં હોય નહીં. બરાબર, એટલે અહીંયા આપણે કહેવાનું કે 161 ને 3 વડે આપણે ભાગી શકતા નથી. બરાબર, અને ભાગવા જઈએ તો અપૂર્ણાંક પદ કેવું આવે છે? અપૂર્ણાંકમાં આવે છે. ભાગી જોઈએ. ચલો 3 5 15. બરાબર, 1 વધે એટલે 3 તેરીને 9. બરાબર, 2 વધે એટલે 20 થાય. 3 6 18 3 6 18 3 6 18 એટલે 53.66. બરાબર, n-1. હવે જો અહીંયા છે ને પદની સંખ્યા અપૂર્ણાંકમાં આવતી હોવાથી અહીં પદની સંખ્યા એટલે પદનું સ્થાન એ કેવું આવે છે?
અપૂર્ણાંક સંખ્યા આવે છે, અપૂર્ણાંક સંખ્યા હોવાથી, બરાબર, -150 એ આપેલી શ્રેણીનું પદ નથી, આપેલી શ્રેણીનું પદ નથી. અપૂર્ણાંક કે દશાંશ અપૂર્ણાંક, બરાબર, તો ઈ આ 150 છે ઈ પદ નથી, બરાબર. હવે આપણે દાખલા નંબર જોવાનો છે 7. 7 નંબરના દાખલામાં શું કીધું? સમાંતર શ્રેણીનું 11મું પદ તમને 38 આપ્યું અને 16મું પદ 73 આપ્યું હોય તો 31મું પદ શોધવાનું છે. તમને પહેલેથી જ કહી દીધું કયું કયું પદ આપ્યું. એક તો 11મું પદ એટલે કે a11 બરાબર શું થશે તો કે a + 10d. જેટલા હોય એના કરતા એક ઓછો કરીને d સાથે શું કરવાનું? ગુણાકાર કરવાનો. આના બરાબર કેટલા આપ્યા? 38. અને બીજું આપ્યું કે a 16 એટલે 16 નંબરનું પદ એટલે n બરાબર 16 તો a પ્લસ કેટલા આવશે? 15d બરાબર કેટલા થાય? 73 થાય, બરાબર. તો તમને શોધવાનું કયું કીધેલું છે? 31મું, એટલે કે a 31 બરાબર કેટલા થાય, બરાબર. 31મું પદ શોધવા માટે તમારે શું જોઈએ તો કે a + 31 એટલે 30d બરાબર આપણે શોધવાનું છે. એટલે તમારી પાસે જો a મળી જાય અને d મળી જાય, a અને d બંને મળી જાય એટલે તમને 31મું પદ મળી જાય. તો આપણી પાસે વેલ્યુ કોની કોની છે? 11મા પદની અને 16મા પદની. 11મા અને 16મા પદમાં એવું શું રહેલું છે કે જેના દ્વારા આપણને કોઈ d કે a મળે? તો જો બંનેમાં કોમન હોય ને એના થ્રુ આપણને મળશે. બંનેમાં સામાન્ય હોય ને એના થ્રુ આપણને કિંમત મળશે. જો બંનેમાં a સામાન્ય છે સામાન્ય, તો આપણે બંનેમાં a ને કેવો કરીશું? કરતા કરીશું. એટલે a + 10d છે, 10 પ્લસ છે, પેલી બાજુ મોકલો એટલે શું થઈ જશે? માઈનસ થશે. ધ્યાન આપજો. એટલે a બરાબર 38 - 10d બરાબર. અને બીજું અહીંયા તે a છે પ્લસ છે, પેલી બાજુ જાય એટલે માઈનસ થશે, તો અહીંયા શું પણ થશે? a બરાબર 73 - 15d. હવે જો ધ્યાન આપો, a ની કિંમત અહીંયા પણ છે ને અહીંયા પણ છે. બંને a અહીંયા પણ a છે ને અહીંયા, એટલે એનો મતલબ હું a કેવા હોય? સરખા હોય, કેમ કે એક જ સમાંતર શ્રેણીમાંથી લીધેલા છે. તો બંને સરખા હોય તો બંનેને સરખાવી દઈએ આપણે. ચાલો બંનેને સરખાવ એટલે આમ થશે 38 - 10d બરાબર 73 - 15d બરાબર. હવે જો માઈનસ છે બરાબર ની પેલી બાજુ જાય એટલે પ્લસ, એટલે માઈનસ પ્લસ માઈનસ થશે. 10 માંથી 15 માંથી 10 જાય તો 5d આવશે, બરાબર. 38 પ્લસ પેલી બાજુ જાય એટલે માઈનસ, 73 માંથી 38 બાદ કરો તો કેટલા વધે? તો કે 40, પછી 50 60 70 બરાબર 30 33 ને 2 કેટલા થાય? 35 થાય, બરાબર. 5 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર, તો d બરાબર 35 ભાગ્યા કેટલા કરવાના? 5 કરવાના. એટલે 5 + 35 એટલે d બરાબર તમને કેટલા મળી ગયા? 7 મળ્યા. હવે d ની કિંમત હું ક્યાંય પણ 11મા પદમાં અથવા 16મા પદમાં d ની કિંમત મૂકો એટલે મને a મળી જાય, બરાબર. ચાલો ઈ આપણે શોધી લઈએ. આપણે પછી 8 નંબરનો દાખલો આપણે નેક્સ્ટ જોશું. ચાલો જો ધ્યાન આપો કે a11 બરાબર a + 10 d ની કિંમત કેટલી મળી? 7 બરાબર 38. તો a + 10 + 70 બરાબર 38. 70 પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ, તો a બરાબર 38 - 70 બરાબર. 70 માંથી 38 બાદ કરો તો a બરાબર માઈનસ માં જવાબ આવશે, બરાબર 40 50 60 70 એટલે 22. તો a બરાબર તમને કેટલા મળ્યા? 22 મળ્યા. હવે ધ્યાન આપો, 31મું પદ મારે શોધવા માટે મારે બે ની જરૂર હતી, a અને d ની. d મળી ગયો, a અહીંયા મળી ગયો. 31મા પદમાં મૂકો, a 31 બરાબર a બરાબર કેટલા? -22 બરાબર પ્લસ 30 ગુણ્યા d એટલે 7 બરાબર -22 પ્લસ 7 * 21 એટલે 210.
ચાલો 210 માંથી 22 બાદ કરો તો પેલા 10 આમાંથી બાદ કરો 12 વધે, 200 માંથી 12 બાદ કરો એટલે 100 ને કેટલા વધે, 188 વધે, બરાબર. તો 31 નું પદ કયું છે, 188. હવે જો અહીંયા આપણે છે ને બાદબાકીમાં એક મિસ્ટેક કરી છે કે 38 માંથી 70 બાદ કરો અહીંયા 32 આવે છે. કેટલા આવે છે, 32, બરાબર. તો અહીંયા પણ કેટલા આવશે, 32. અહીંયા પણ 32. તો અહીંયા કેટલા થઈ જશે, 178 થાય, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા નંબર 8 થી આપણે શરૂઆત કરીશું.